વિગતવાર વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ કોંગ્રેસ પર હવે પ્રહાર કરી રહ્યા છે। એભા કરમુરે કોંગ્રેસને બંધ થતી દુકાન ગણાવી। કોંગ્રેસની દુકાન બંધ થતી હોવાથી ભાજપમાં જોડાયો છું તેવું એભા કરમુરનું કહેવું છે। વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસની બંધ થતી દુકાનના ઓટલે બેસવા કરતા ભાજપની ચાલુ દુકાને જવું સારું। ગામડામાં લોકોને કોંગ્રેસથી એલર્જી હોય તેમ ઊભા રહીએ તો પણ નથી ગમતા। અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનોએ કોંગ્રેસને અલવિદા કહ્યું તેવું પણ મેન્શન કર્યું છે। અમે પણ કોંગ્રેસની બંધ થતી દુકાન છોડી રહ્યા છે એવું એભા કરમુરે કહ્યું। આ નિર્ણય લેવાનું કારણ એક જ છે કે એક કોંગ્રેસ નામની એક દુકાન બંધ થાય છે। કોંગ્રેસમાં સારા માણસો અર્જુનભાઈ જેવા, અમરીશભાઈ જેવા અને જે છેલ્લે આપણું સંસદ લડેલા મુળુભાઈ જેવા માણસોએ પણ કોંગ્રેસ છોડી છે। એટલે સારા માણસો હવે કોંગ્રેસ છોડીને વયા જાય છે। કોંગ્રેસ નામની દુકાન જ બંધ થતી હોય, કોંગ્રેસના નામ લઈએ તો ગામડામાં જઈએ તો કોંગ્રેસથી એલર્જી હોય છે અને કોંગ્રેસથી માણસ નારાજ હોય કે જેથી કરીને આપણે પણ ત્યાં ઊભીએ તો એને ગમતા નથી।